सकता है क्या? दानिश भाई के आगे कोई बोल सकता है क्या? આને મારા નામના વિડીયો બનાવવા સારું થઈ ને જતા સાયકલમાં બોલું કાઢી લીધા. હવે આમાં પેટીમાંથી ગોત્યો બોલજોમાં ફિટ કર્યા. કેટલી ફેરે સાયકલ પછાડી હા બોલું કાઢી નાખ્યા, બ્રેકોન મળી નાખી, હા દઈ નાખી સાયકલની. હવે આમાં ગોતે જો આ બધા હવે આમાં ફિટ કરે છે, આમાં બોલ કાઢી નાખ્યા છે. અહીંયા જે એક અહીંયા કાઢી નાખ્યા ને અહીંયા કાઢી નાખ્યા સાયકલની હા દઈ નાખી. હા ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર તારીશ બ્લોગ. સલામ નમસ્તે, કેમ છો મજામાં? મસ્ત મજાની અંદર ખબર થઈ ગઈ. આજે મારે જવાનું છે પાટિયા રેલવે સ્ટેશન, બેક મહેમાનને મૂકવા જવાનું છે. तो वीडियो में તમે છેલ્લે સુધી જો ચેનલ ને સબસ્ક્રાइब ना करो, लाइक सब्सक्राइब कर दो. चलिए शुरू करते हैं. તો ફાઇનલી મિત્રો હું પૂગી ગયો છું પાટિયા રેલવે સ્ટેશન. જો આ એક ડબ્બો ઊભો છે ને અહીંયા કેવાકનું કામ હાલે એટલે ટૂંકમાં પ્લેટફોર્મ જ અહીંયા બનાવે બેહવા માટેની સુવિધા. ફાઇનલી આપણે પૂગી ગયું. ટ્રેન હવે આવે છે 12 ને 15 મિનિટે, થોડીક જ વારમાં આવે છે હમણાં ટ્રેન. અંદર જાવ ને એટલે તમારી સીટ ઉપર કોઈ દે જ નહીં, પબ્લિકને બધે ખબર જ હોય કે આપણી એસી 3 છે. બોલાને મનમાં M1 है M1. અહીંયા જાગે 6 જો આ તો B6 S6 છે ભાઈ. આ તો B ની લાઈન છે. બધા એસી ના ડબ્બા કાચવાળા જેટલા એટલા તમારે જોડી ખિડકી ખુલી એરિયા તમને તો ડબ્બો જો હોય તમને અને આ 13 તો મસ્ત મજાની બપોર થઈ ગઈ ને અત્યારે હું આવી ગયો હીરાવંશી રેસ્ટોरेंटમાં જમવા માટે. मस्त मजा અત્યારે पवन आवे है ना. अभी क्या है कि घर पे कोई है नहीं ना, इसलिए भी इधर थोड़े दिन इधर खाना आना पड़ेगा. ओ भाई कैसे हो? बढ़िया. अरे बढ़िया बढ़िया. क्या यार तुम गेम खेल रहे हो यार, इधर धंधे में ध्यान दे यार. अरे भाई इसमें क्या है, ये क्या यार, होटल वाला खुद खाना खा रहा है इधर होटल पे. कैसे हो? बढ़िया. तो तुम्हें अभी खाना खाने का टाइम मिला? આ હોટલ વાળા ખુદ અટાણે ખાવા બેઠા ને અટાણે બહુ ટ્રાફિક નથી. હમણાં તહેવાર હતા ને તે ફૂલ ટ્રાફિક હતી. નહીં હાવ આ બધા ટેબલ હાવ ફૂલ થઈ ગયા હતા ને. હાવ કઈ ગેમ રમ? પબજી, ફ્રી ફાયર લાવો છે ભાઈ. તમે ફ્રી ફાયર પબજી રમો કે નથી રમતા? જરાક કમેન્ટ કરી નાખજો. તો આપણે ખાઈ લઈ જમીને પછી મળીએ આપણે. તો અત્યારે હું રોડ ઉપર જતો હતો તો અહીંયા જોયું તો આ ગાડી પલટી મારી ગઈ. ભાઈ કેમ કઈ રીતના થયું? એમાં હું છું હે ને રિવેસ લેવા જતો તો વેક્યુમ પૂરું થઈ ગયું. વાતો કરતો તો વેક્યુમ પૂરું થઈ ગયું, રિવેસ લેવા ગયો ને એમાં પડી ગઈ અંદર. ઓહો, આ ગાડીની તમે દ્રશ્ય જોઈ શકો તમે. આ આખી ગાડી અંદર કરી ગઈ. પોલીસ સાઈડથી દેખાણી. ઓહો, આ તો હા અડધી ખાડામાં ગયા. રોડ ઉપરથી જો અહીંયાથી સીધી ગઈ ને સીધી અહીંયા કરી ગઈ ખાડામાં. તો મિત્રો હું થોડી માથે બેઠો ગોગન હેઠો બેઠો કંઈક વિચાર કરે છે. ખબર નથી પડતી કંઈ બોલતા નથી. કેમ ગોગન મોરો પડી ગયો? માણા યાર શું જો અહીંયા આપણે ટ્રેક્ટર યાર ઓલું બેટરી થઈ રહી એની બેટરીનું કંઈક કર યાર. હવે જો અમારે બેહવાનું જોઈએ જો. અને આ ટ્રેક્ટરી સ્ટેરિંગ હતું હા ઓલું જોયું લાગે હાલે હાલે. અને અહીંયાથી તો આ બધા કોડ ક્લિયર કરી નાખ્યા આપણે. અને આટલા હવે રહ્યા છે. અને વાહ સામે ટ્રેક્ટર પડ્યું ને અહીંયા ટ્રેક્ટરી પડી. અહીંયા બેઠો ગોગન અને વાહ અલર હાલે. જો માંડવીનો ઢગલો થઈ ગયો.
જો આવી ગઈ છે જૂની સીઝન આવી ગઈ માંડવી ઉડી ગઈ ત્યાં થોડી ઘણી ખેતરમાં પડી હોય તો ખાવા આવે અને બસ હવે શિયાળાની ઋતુ બેસી ગઈ એટલે હવે જીરું બધા આવે છે અમે પણ વાવી દીધું ખેતર હાવ કોરું કરી નાખ્યું પેલે કેવું લીલું છમ લાગતું માંડવીથી સબ ક્લિયર હો ગયા હલર આપણે ઓલમોસ્ટ હાલી ગયું છે અને હવે માંડવી અહીંયા ઢાંકી દીધી છે અને કાંતું પડ્યું ને સામે હજી બીજી વાડીનો અડધો ઢગલો હજી આવવાનું બાકી છે એ અહીંયા બીજો ઢગલો થશે ને અહીંયા આપણો ઢગલો છે અહીંયા હલર હતો કાંઈ ન મળે અત્યારે હું આવી ગયો તો વાડીએ રખોલું રાખવા માટે માંડવી પ્લસ ભૂકો અને પ્લસ વાડી બધાનું રખોલું રાખવા માટે વાડીએ આવી ગયો તો અને અત્યારે હું અહીંયા છુવાનો હું ખાટલો અને ધડકા તમે જોઈ શકો છો અહીંયા કાંતાનો ભૂકો છે અને સામે માંડવીનો ઢગલો ભૂકાનો ઢગલો પણ અત્યારે બહુ દેખાય નહીં તમને અને ભાઈ સાહેબ જે ટાટ પડે છે ને ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ જે હમણાં હજુ તો ખાલી જસ્ટ ટેલર જ ચાલુ થયું હોય ટાટનું પણ ટેલર જ અટાણે એવું હાર્ડ છે ને કે પછી આગળ પિક્ચરમાં તો શું થાય અને ફૂલ ટાટ પડે છે ને અને અત્યારે છે ને હરપની બહુ રાડ છે અહીંયા જ આ જ વાડીમાં અહીંયા જ 2 લગભગ હરપ નીકળ્યા હતા અને એક ઝીણકું પડકું નીકળ્યું હતું અને અટાણે એ બીક લાગે કે ક્યાંક સૂતો હોય રાતે ને ક્યાંક ખાટલામાંથી ચડી ના બે પણ તો શું કરે એ તો ચડે ના ચડે પણ અહીંયા આપણે આવવું તો પડે રખોલું રાખવા માટે તો એવું કાંઈ થાય નહીં પણ શું છે કે એ તો અટાણે માંડવી બધી ઠેકાણા ઉપડે ને એટલે ખરાબ દરમાં હોય તો એવું પછી બારે નીકળે એમ અને દરમાં બેઠો એને પછી હું મૂંઝારો ચડતો એટલે એ જરાક બારો તો નીકળે ને આપણે કેમ ઘરમાં બેઠા બોરિંગ થાય એટલે આપણે ક્યાંક બારે ફરવા રખડવા જાય એટલે એ પછી એના રીતે આટા મારતો હોય બીજું હું કાંઈક ખોરાક ગોતતો હોય ઉંદેડા ડેટકા ને એવું કાંઈક ખાવા પીવાનો ખોરાક ગોતવા માટે એ બારે નીકળે બાકી બારે ના નીકળે એમ ભૂખ લાગે ને તો દરની બારો નીકળી જાય એમ અને આ છે જો કાંતાનું એક વાં પીડો ને અહીંયા પીડો એટલે અટાણે તો અહીંયા સુમસામ ઇલાકો છે આજુબાજુમાં કોઈ નથી અને એને કંઈ તમને દેખાય નહીં પડખે આજ લગભગ મારો 6થો દિવસ જેવું હશે અહીંયા હું વાડીમાં રખોલું રાખું એનો અને પહેલે દી હું અહીંયા આવ્યો ને એટલે એક જ ધડકું પાથરવાનું ને એક ઓઢવાનું ને એક તગ્યો આટલું જ લઈ આવ્યો હતો અને પહેલે દી એટલું લઈ આવ્યો ને પછી ઓછીકનાની અડધી રાત એવી ટાટ ફૂલ ચડી ને તે હાવ ધ્રુજવા માંડ્યો હતો પછી અહીંયા જે પાથરવાનું જે ધડકું હતું ને એ મેં ઓઢી લીધું કે હાલો હવે થોડીક ટાટ હળવી પડે પણ તો એ ટાટ હળવી ના પડી એવી ટાટ પડતી હતી ફૂલ ટાટ પડી થોડીક વાર મેં સહન કર્યું કે હમણાં ટાટ ઓછી થાય પણ ના થઈ ઓછી પછી હું અચાનક રાતે અડધી રાતે ઉઠીને ઘાય ભાઈ ઘરે અહીંયાથી વાળી બધું રેઢું મૂકીને ઘરે ભાગી ગયો હું અમુકો હવે હું આપણાથી સહન થતું નથી હવે હું ભાગી હું બહુ ટાટ પડતી હતી હજી તો ખાલી શિયાળાની ઋતુ હજી ચાલુ જ થઈ છે અને આટલી જ વારમાં આટલી ટાટ જો પડવા માંડી તો આગળ જતાં કેટલી ટાટ પડી એમ અને શું છે કે અહીંયા તો વાડીમાં ખુલ્લું વાતાવરણ બધું આજુબાજુમાં કાંઈ ઓલું પેક કાંઈક આડું આવતું હોય તો એ પવન રોકાય તો થોડીક ઓછી ટાટ પડે પણ એવું કાંઈ છે જ નહીં અહીંયા એટલે ખુલ્લું પવનને જવાના દરિયાકાંઠો અહીંયા નજીકમાં જ છે એટલે ટાટ તો પડવાની જ છે એટલે ગુડ નાઇટ The next day. ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર થઈ ગઈ સવાર 9 વાગી ગયા છે 7 સૂરજ ઉગી ગયો છે અને અત્યારે 3 ધડકા ઉઠ્યા હતા ને 2 ધડકા હેઠે પાથરા હતા તો એ ટાટ હજી પડે જ છે કાલ મારે 5 ધડકા લઈ આવજો ફૂલ ટાટ પડે અને પવન એવો આવે ને ઠંડો એટલે શરદીથી કરી નાખી હવાનો નજારો જોવો તમે તો મિત્રો અત્યારે હું કેમાં બેઠો ખબર હે ફોર્ચ્યુનરમાં યાર ફોર્ચ્યુનર સોરી ફોર્ચ્યુનર થી આ ફંટી હે આ રાહુલભાઈ ચેતરિયાની ફંટીમાં આગળ બેઠા હવારના પોરમાડા ગામમાં જાય છે ના તિરુપતિનું કુરિયર આપણે કાલનું 8મો રખડાવો ખંભાળીએ હતી હવે આપણે જવાનું હેમંત કાંબરિયાને દેવાનું છે એ પાર્સલ પુગાડી દઈ અને આ ફંટી જોવો તમે સાચવીને રાખ્યો આ સ્પેશિયલ ખેતીવાડીમાં જ યુઝ કરો કે બીજે ગમે એમાં તમે કે બીજા આમ કઈ બારે ટ્રાવેલિંગ કરો તમે એટલે આમાં અંદર હાવ કે બહારથી કાંઈ મેળ નથી અંદરથી કાંઈ મેળ તો એ નામી ગાડી હાલે એટલે તો એ હો થઈ જાય ને થઈ જાય ને
ફંટી એટલે કેમ પીડી આમ એસી વેસી ના વરણ હાલતું નથી આ બધું જૂનવાણી બધું આ સારું કચરા પડી એવું હા આ બેસેલા ગાડી મજૂરમાં જ હાકે આ ભાઈ અને બધા આજુબાજુ ગામમાં લઈ જાય એટલે બધા જોતા હોય ને એટલે હવે બધા આમાં જોઈ જાય આ ફંટીનો જમવાનો એમ ગયો હજી વયો ગયો તોય તો હજી થોડો ઘણો જમવાનો થયા ફંટીને એવું નથી હાવ के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे कर